મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક એવી ખેતી વિશે વાત કરવાની છે। આ ખેતીની અંદર ₹1 લાખ સુધીની સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો। ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ કરીને આ ખેતી કરશો તો તેની અંદર સરકાર છે વિશેષ તમને સહાય આપે છે। જો તમે પપૈયાનું વાવેતર કરશો તો એની અંદર છે સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવે છે, જેના ફોર્મ છે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતીની અંદર આ યોજના શરૂ થઈ છે, જેની અંદર પપૈયાની ખેતીની અંદર છે આજીવન તમને એક વખત છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। જો તમે સામાન્ય ખેડૂત હો ને તમારા સાથે ટપક સિંચાઈ પદ્ધતિ અવેલેબલ હોય તો કુલ ખર્ચના 40% મહત્તમ ₹80,000 પર હેક્ટર દીઠ રહેશે મિત્રો, જેમાં જેની યુનિટ કોસ્ટ છે ₹2 લાખ પર હેક્ટરની રહેશે। ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય તો કુલ ખર્ચના જે કહેવાય ને 50% એટલે મહત્તમ છે 30,000ની સહાય મળે છે, જેની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ તરફ છે મિત્રો સરકારની અંદર એમાં સબસિડી આવે છે વિશેષ। તમે અગાઉ એક વિડીયો પણ બનાવેલો છે, જીજીઆરસી કંપની તરફથી છે ટપક અને ફુવારા બંનેમાં સબસિડી મળે છે, એનો વિડીયો પણ ન જોયો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો, જેમાં 70% જેટલી સબસિડી છે સરકાર તરફથી આપવામાં આવે છે ટપક અને ફુવારાની અંદર। હવે વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે છે મિત્રો કુલ ખર્ચના જે 40% મહત્તમ ₹80,000 પર હેક્ટર દીઠની સહાય રહેશે, એમાં પણ છે યુનિટ કોસ્ટ 2 લાખની રહેશે। ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય અનુસૂચિત જાતિના ખેડૂતોને તો એને છે પર હેક્ટર દીઠ છે મિત્રો 30,000 સહાય મળશે કુલ ખર્ચના, એટલે એમાં યુનિટ કોસ્ટ છે એ 60,000ની રહેશે। અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો એને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવેલી હોય તો કુલ ખર્ચના 50% એટલે એ લોકોને ₹1 લાખ પર હેક્ટર દીઠ રહેશે મિત્રો સહાયમાં, જેમાં યુનિટ કોસ્ટ છે ₹2 લાખની રહેશે ને ટપક સિંચાઈ પદ્ધતિ એને પાસે ન હોય તો એને પણ ₹30,000 પર હેક્ટર મળશે, જેની યુનિટ કોસ્ટ છે 60,000ની રહેશે। ઓનલાઈન જ અરજી કરવાની છે, 11/5/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતીમાં યોજના શરૂ છે પપૈયાના વાવેતર માટે। આ ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી છે તમે ફોર્મ ભરશો એટલે ત્યાં સરનામું બતાવેલું છે તમારા જે તે જિલ્લાનું, ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે મિત્રો। હવે વાત કરીએ મિત્રો આની ખરીદી બિયારણની કઈ જગ્યાએથી કરવાની છે એની વિશેષ વાત કરીએ। બિયારણની છે મિત્રો જે અધિકૃત વિક્રેતા હોય એના પાસેથી ખરીદી કરવાની રહેશે। 2 હપ્તામાં સહાય મળશે, પહેલાં 75% સહાય મળશે, ત્યારબાદ 25% સહાય મળશે બરાબર। જે ખેડૂત ખાતેદાર હોય માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલી હોય બરાબર તેવા લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવશે, અને જે ખેડૂત ખાતેદાર છે બાગાયતી પાકનું વાવેતર છે એના નોંધ છે એ પાણીપત્રકના દાખલામાં કરવાની રહેશે, અને વાવેતરની નોંધ છે પાણીપત્રકના દાખલામાં ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના જે અથવા જે તે વિસ્તાર હોય બરાબર તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે। નવી ટપક સિંચાઈ પદ્ધતિ છે ઊભી કરવાની રહેશે, અને રાજ્ય સરકાર તરફથી આમાં વધારાની 25% પૂરક સહાય પણ છે આપવામાં આવે છે, ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે મિત્રો। લાભાર્થી દીઠ છે 4 હેક્ટરની મર્યાદામાં સહાયમાં લાભ લઈ શકે છે। વિશેષ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો। વિશેષ આ વિડીયોને તમારા મિત્રો સુધી